પ્રાચીન ઇતિહાસથી આપણે સૌ ગાયના મહત્વથી વાકેફ છીએ। કામધેનુ ગાય વિશે વર્તમાન પેઢી પણ પરિચિત છે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિન પ્રતિદિન દેશભરમાં ગાય આધારિત ખેતી વિશે જાગૃતતા આવી છે। આમ હકારાત્મક પ્રયાસોને લીધે સમગ્ર દેશમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થવા લાગી છે। પાટણ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરતા શ્રી ઇન્દ્રજીત પરમાર જેઓ ચાણસ્મા તાલુકાના જાખાના ગામના વતની છે અને છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમની ગાય આધારિત ખેતી વિશે જાણીએ। ખેડૂત ઇન્દ્રજીત પરમાર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે જણાવી રહ્યા છે કે તેઓ જાખાના ગામમાં છેલ્લા 7 વર્ષથી ખેતી કરી રહ્યા છે। થોડાક સમયમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળતા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી। તેઓની ગીર ગાયો છે। ગાય આધારિત ખેતીથી મખલબ ઉત્પાદન થાય છે। તેઓ વાવણી બાબતે બીજામૃત જીવામૃતનો ઉપયોગ કરે છે, જેથી તેઓને ઉત્પાદન સારું મળી રહ્યું છે। અત્યારે તેમના ખેતરમાં વરિયાળી, ઘઉં, કપાસ, રાયડાની ખેતી થઈ રહી છે। ઉપરાંત ખેડૂત ઇન્દ્રજીત પરમાર ગાય આધારિત ઘીનું વેચાણ કરી રહ્યા છે, જેમને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઉપરાંત તેઓ દૂધ, છાશ અને અન્ય ગાય આધારિત પ્રોડક્ટનું વેચાણ પણ કરી રહ્યા છે।